દિલ્હી ગયો તો ભાઈ, અમે 10-15 દી દિલ્હી હતો. અશોક ભેગો ગયો તો કે કટર હાર? ના રે ના ભાઈ, કટર બટર સારું તો કઈ નહોતો ગયો. આ ઓલું બજેટ હતું ને 2025-26 નું. તો મોદી ફોન કર્યો હોય ને તને? મોદી મને ફોન ન કરે. તો ના રે ના, ઇનાન મારે હમણાં વાકું પડ્યું જરાક. નથી બહુ મેળ તમારી બેન? ને અમારે હમણાં જરાક વાકું પડ્યું, હા એટલે એ ફોન ન કરે. હા, બીજા પાસે કરાયો તો. નાણામંત્રી હોય. હા, નાણામંત્રી કે એના ઓલામાં કદાચ એના પાસે કરાવ્યો હોય ફોન. હા, અમરીશભાઈ પાસે કરાયો તો, અમરીશભાઈ ડેર પાસે. બરાબર. તે ઓલું બજેટ હતું ને, તે બજેટ આખું બની ગયું, પણ એનું કઈ રીતે એનું વર્ગીકરણ કરવું, ક્યાં કેટલા પૈસા નાખવા, એને સમજાતું નહોતું નાણામંત્રી. એવા હતું મને ત્યાં તેડાયું. તે આ બજેટ આખું છે ને, ભલે સરકાર ભાજપની છે, આપણે મનમોહનજી હતા ને, એનું બધું કરી દેતા. મોટા અર્થશાસ્ત્રી હતા. ક્યાં કેટલા પૈસા નાખવા, ક્યાં કેટલા વાપરવા, ક્યાંથી કેટલી આવક થાય, એ બધું એ કરી દેતા. હવે એ તો રહ્યા નથી. પછી કોઈ કીધું કે ભાઈ આ છે ને, તમે કહો તે હર્ષિભાઈને તેડાવો ને તો એ કે આનું કંઈક થાય, બાકી કે આમાં કોઈનું ધ્યાન ન પડે. પછી એ બધા છે ને ગોળી થયા. બરાબર. અને મને ફોન કર્યો. પછી હું ગયો એ આખું બજેટ વાંચ્યું અને એનું આખું વર્ગીકરણ કરાયું કે ભાઈ તમે આ એટલા પૈસા નાખો, મેડિકલમાં એટલા નાખો, ખેડૂતનું કંઈક કરો. હા, પછી એમાં ખેડૂતનું ક્યાંય નામ નહોતું. હા, પછી હું ભાઈ કહું કે આમાં ભાઈ અમારા ખેડૂતનો ક્યાંય આ બજેટમાં તમે લીધા નથી, મારે આ કરવું નથી. પહેલાં હું કહું મારા ખેડૂતનું કરો. બરોબર ને. તે પછી મજૂર વર્ગ છે. હા, મજૂર વર્ગ છે, ગરીબનું કંઈક કરો. પછી એ કે હાથથી ભેગી લાગી હતી ભાઈ, તમારે જે ખેડૂતનું કરવું હોય તમારે હાથથી લખીને. હું કહું ભાઈ અમારે ખેડૂતને બીજી કઈ જરૂર ન હોય, આ હું થોડીક લોન વધારતી. બરોબર. હા, લોન ઉપડી જાય તમારે લોન ઉપડવી જોઈએ હાવ તરિયા સુધી. તો મને કે તમે છે ને આ એ તમારે જે કરવું હોય કરો. પછી લોનનો વધારો કરાયો, વગર વ્યાજ જે આવે ને આપણે, કે એમાં તમે જેટલો થાય ને એટલો કરો. એ કરાયું. પછી એમાં જ્યાં જરૂરિયાત હતી ત્યાં બધા એ ફાળવા પૈસા. બરોબર. સારું કામ કર્યું. હા. અને પછી એમ કે ભાઈ અમારા હગાયું કોઈને થતી નથી. હા, એ બિચારા ખેડૂત નાના વર્ગનો કઈ. હા, હું કોઈ ભાવ પૂછતું નથી, નોકરીઓ કોઈને જડતું નથી. તો હું કહું આજે આ વર્ગ છે મોટો, વાંઢા વર્ગ, એનું હું કહું તમે કંઈક આ બજેટમાં સમાવેશ કરો. તો મને કે હાલો એ તો કેમ કરવું લ્યો. હવે ક્યાંથી કે આ વાયુ તો આયાત નથી કરાતું, ન કરે ક્યાંક એક એક દઈ દઈ. એનો શું રસ્તો કાઢ્યો? પછી એનો રસ્તો એ કાઢ્યો છે લે કે આ જેટલા જે ગાંઠા કુંવારા છે ને, એને વરસમાં 2 વાર થાઈલેન્ડની યાત્રા કરાવવાની. થાઈલેન્ડની? હા, એટલે 8-10 દિન ટાઈમ હોય. હા, રેડી. પછી એનો એ રસ્તો કાઢ્યો. બરાબર. અને એના ફોર્મ ભરાય અટાણે. હા, આ રિલે કરાય તે બધાને કોઈને એવો લાભ લેવો હોય તો હા લઈ શકે. એટલે હવે એના ફોર્મ ભરાય ઉતારણી કેળ્યા એપ્રિલમાં ભરાય. રેડી. અને 5મા મહિનામાં એનો પહેલી ટૂર ઉપડી. બરાબર. એટલે આવા હાટું તો મને દિલ્હી તેડાવ્યો હતો અને એ બધું પાર પડી ગયું. એ સારું કર્યું. હા, અને હમણાં આપણા ગુજરાતનું બજેટ હતું ને એમાં મને ન તેડાવ્યું, આખું બધું વેર વિખેર કરી નાખ્યું. બગાડ નાખ્યું ને? આખું બગાડ નાખ્યું, વેડફી નાખ્યું. અને ભારત આ ગુજરાત ઉપર ગટાણ કરસ થઈ ગયું દુનિયાને. બરાબર. આવડત નથી કેમ કરવું એ. સારું કર્યું. લે એવા કામ ગરીબ માણસના ખેડૂતના કરજો એમાંથી. પણ હમણાં હું આમાં જ નવરો નથી. થોડુંક વધી ગયું તને એવું નથી લાગતું?
હા તો હા? દેખાય મોઢું દેખાય હા ટેન્શન વધી ગયું તારે એમાં વધી ગયું યાર આમાં ક્યાંય ફુગાતું નથી હા માયાભાઈ ત્યાં નેવરો માનસ્યો હા ત્યાંથી નવરો થયો પછી પાછો દિલ્હી ગયો અને આ ગુજરાતનું બજેટ આખું છે ને વીખી નાખ્યું નકર આપણે નો જઈએ એલા પાછા આ કંપની વાળા હવે તો હું તારે આ મોટરનું નીવું રહ્યું હતું બીજા બધા કોઈ બીજા મશીનો રિપેર કરવામાં ન હોય તારે એમાંય નથી પૂછતો હા એટલે આમાં થાકી ગયો પણ ભાઈ આ સેવાનું જે કંઈ થાય એ કરાય ભાઈ એમાં વાંધો નહીં તને મળે અને ગરીબ માણસને કંઈ ફાયદો થાય તો ભગવાન તો હોય ને સારું હવે બને તો સુધી કરીએ આપણે તો આવા કામ હા કઈ મારે દીકરો વાંધો હા? ભગવાન બુદ્ધિ આપી તો ભાઈ હવે મોદીના દર્શન અમારે જેવા નથી થતા તને ત્યાં એની હારી તું બાંધી લેતો હોય તો તારી વગ કેવડી એ મોદી તો ત્યાં આવ્યો જ નથી નહીં ને નહીં તારું નામ પડ્યું તો નહીં હા હરમાં સમજાઈ ગયું હા બાંધી લીધો ને તારામાં હવે એમાં વાત મેલા કઈ નહોતું કે કુંભ મેળા માઇલ મારો ભેગો હા આગળી કે નાઈને આવતા રે એટલે ભાઈ હું કોઈ ત્યાં પગ મૂકવાની જગ્યા નથી ને મને હુકામીને હેરાન કરે તમે હું કોઈ ત્યાંથી જઈ આવો ને ના હવે અહીંથી તારે દિલ્હી જવું પડે હા ત્યાંથી એક તો flight મારા હોય. ગાડીમાં ટાયર નબળા છે હા બધી હું વાઈફમાં પડી જાય એક તો હા. ક્યાંય પૂગતો હોય નહીં અને સીએનજી ગેસ છે મારી ગાડીમાં હવે સીએનજી ક્યાંય મળે નહીં હા અને મારું ટુ વ્હીલ કઈ પૂગે ન કરાય મને કે તું ગાડી લઈને આવતો રે લે અને એક વાહ વાહ વિવાળો હા આપણે એ ઊભું પડે ને ભાઈ હાલ હા તો કામ બધે કરવું પડે એટલે એને થોડોક મનમાં ઓયલું છે એમ બીજું કઈ નહીં કે મેં કીધું ને આવ્યો નહીં હા એને હું કરી ગયું હોય કે આ માનમુખો માણસ છે હા, આપણે હા, કોઈ એવું કઈ નથી ભાઈ તારે અમારે એવું એવું કઈ કઈ ન હોય હોય નહીં. સારું એ તો ભાઈ એને ખબર પડી છે કરી ભાઈ નો પૂગતા હોય તો જાતું કરે ને એ તો પછી તારું હા એ તો પછી તો અમે એને ઘેર પછતા ગયા પછતા હે ચા પાણી પીધો હમ. અમે ચા ન હતા તો ઈ કે ભાઈ જવા દે ને અર્થીભાઈ હા પછી જાતું કરવું પડે ને ભાઈ હા મને કે તો ટેન્શનમાં હોય ને હમ. એ કે હું કહી દીધું હું કહું મને ભાઈ એનો કાંઈ દખ નથી ભાઈ મારાથી નહોતું પુગાયું ને તો શું કરવું નકર લ્યો હું કુંભ મેળામાં જ મારે જવું હતું હા મારે હું કહું નાવું હતું હમ હવે ન પુગાય તો શું કરું આમાં બધે તો ન પુગાય ને તોય ઘાણિયું થાય ભાઈ હવે પછી તું એકલો ને હવે આ બધા વધી ગયું માયાભાઈ ની હાજરી દેવી હતી તો એ બધું માન હા, પૂરું હા. કર્યું હોય તો ઘેરે દેવી પડે તો મારા જેવો કોઈક મોટર કાઢીને બેઠા હોય તો ત્યાં તારે જવું પડે હા હા પછી આમાં ન પુગાણું હોય તો એ માણસ એવડે માણસ એ તારું દુઃખ ન કરે એ તો શું છે જાતું કરી દે પછી જે થાય એ બીજું તો શું કરવું છે